વચ્ચે પાણી નથી વધારે આ કમ એટલે પાણી કાટે આ હર છે આપણે પેલી બાજુ આ પાણી હટી છે આ મોડ દઈ ગયો પાણી ગરીબ લોકો હોય વડીલ લોકો હોય લોકોના ઘરમાં ચાલવાની જગ્યા નથી વ્યવસ્થા નથી બીજાના ગરીબ લોકો પાણીમાં ચાલે કે લાઈટ જોવા નહીં સ્કૂલને એકબીજાના છોકરા જોડે કોન્ટેક્ટ નહીં થતો ફોન બંધ કરતા પ્રોબ્લેમ શું તમે કોને ઉપર જો એવું નથી કે પાણીમાં ડૂબી ગયો છે વિસ્તાર આનાથી ભયંકર વરસાદ આવ્યો છે તારે તમારી કામગીરી એકદમ ટોપ રહી છે કોઈ દિવસ લાઈટ નથી ગઈ આ પહેલી વાર જિંદગીમાં બન્યું છે એટલે અમે પણ નહીં બોલ્યા આ વસ્તુ 24 કલાક તો પણ ના બોલ્યા પણ અત્યારે પણ હજુ પણ પેન્ટી પર લઈ જાઓ આપણે યાદ છે
બહુ પાણી જાય છે અંદર. પાદરા ડેપોમાં વરસાદને કારણે પાણી ફૂલબાગ ભરાઈ ગયેલ છે, તેથી પાદરા તાલુકાના તમામ ગામોની બસો બંધ છે ગઈકાલ 5 વાગ્યા પછીથી, અને સૂચના જ્યારે મળશે પાણી ઉતરશે ત્યારે અમે ફરીથી ચાલુ કરીશું. આશરે કેટલી ટીપો રદ થઈ હશે અને કેટલા રૂટો હશે? આશરે લગભગ અમારી 5113 કિલોમીટર રદ થયા છે અત્યાર સુધી, અને 120 ટ્રીપો રદ થઈ છે. તમામ ગામડાથી મળીને લાંબા રૂટની હા, ગામડાથી માંડીને તમામ સુધીની, અને અત્યારે સવારથી લાંબા રૂટની ગાડીઓ બંધ છે, એના કિલોમીટર તો હજી વધશે. તમારું નામ? મારું નામ સોનમ બેન. કેટલા વાગે પાણી આવ્યું રાત્રે? અમારે 8 વાગ્યા પાણી આવ્યું. નુકસાન કેટલું થયું છે? નુકસાન તો કશું જ રહ્યું નથી. ઘરમાં નુકસાન, ખાવું પીવું, ઘર બાર બધું તૂટીને નીચે પડી ગયું નથી. વાસણ કુસણ કશું ઘરમાં રહ્યું નહીં. તો હવે તમે ખાવું પીવું હું સાજ ને કે કેટલું નુકસાન નુકસાન તો હશે વળી 1,00,000 1.5 લાખનું નુકસાન હશે. ઓછું વધારે પણ ઓછું નહીં. ગાડીઓ બધું નવરું થઈ ગયું, કશું જ નહીં. બાઇક હતી 5-25 ની, એ પણ નવરી થઈ ગઈ, પાણીમાં ડૂબી જઈએ. આ પાણી કઈથી આવેલું છે? પાણી આવ્યું છે આજવાનું આવ્યું, કે કોઈ કે છે ડેમનું છોડ્યું છે. આટલું બધું પાણી છોડ્યું છે. આટલા બધા પાણીમાં અમારે જવું કઈ? અમારે ખાવું પીવું રહેવું. નાના નાના છોકરા છે. 8 વાગ્યા તો કોઈ ચા પાણી ને કશું નહીં. અમારો છોકરો ખાધા પીધા વગર નો હિજરીને મરી હે ખવડાવવાનું. અહીંયા ગામ તરફથી તમને કોઈ સહાય કરવામાં આવી છે? સહાય કરવા નહીં આવી, કોઈ જોવા નહીં આવી, સરપંચ આવ્યા હતા? કોઈ નહીં આવી, કોઈ નહીં કે કોઈ નહીં, તલાટીશ્રી કોઈ નહીં આવ્યું તમને કોઈ મળવા? નહીં, કોઈ જવા નહીં અમારી આવી. સાથે નીકળીને નહીં ગયા કુલ મેં. કોઈ કહેવા નહીં આવી ને કે પાણી આવવાનું છે. તો નીકળીને આ બાજુ આવતા રહો, તમારી વ્યવસ્થા કરી અમે છે. તો ખાવા કોઈ પીવાનું કહેવા બાકી નહીં. હતું, રોધ્યું નતું અને આયો. ઓકે. શું નામ છે આપનું? પ્રતાપભાઈ. આ પાણી ક્યારથી ઘૂસવાનું ચાલુ થયું છે? રાતે 2 વાગે પાણી ઘૂસી ગયું ગામમાં, અને સરેરાશ ગામમાં પાણી ફરે છે. લોકો હેરાન થઈ જશે, લોકોના મકાનો પડી ગયો છે, લોકોના ઘરોમાં પાણી પહેરી ગયું. કોઈ વર્ષથી આટલું પાણી નથી આવ્યું, પણ આટલું પાણી આવતો અમને ડર લાગી ગયો છે. કેટલા લોકોનું સ્થળાંતર કર્યું હશે? સર આખું અડધું ગામ 50% પાણી મેં. 50%. આ પાણીની અસર કઈ નહીં થઈ છે? આજવા સરોવર પાણી છોડ્યું છે, તો અશોકનું તળાવ ફાટી ગયું છે, કે કોઈ જગાનો આરો નથી. શું આગળ તમારે શું હવે તમે વિચાર્યું છે? પાણીમાં આવું નવું રહેશે તો? હવે સરકાર જે કરે એ ખરું સાહેબ. તમારે જે મહેર કરવી એ લોકો ઉપર કરજો, નકર ઉપરવાળાની મહેર. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે? હા, મકાનોય પડી ગયો. લોકો રહેવાની પોઝિશન નહીં અત્યારની તારીખમાં. ધર્મશાળા હતી, ધર્મશાળા ભરાઈ ગઈ. ગુજરાતી શાળા આવી હતી, એ પાણી એમાં ભરાઈ ગઈ. કોઈ જગ્યાએ આરો નથી. અત્યારે 5,000 પબ્લિક મવાડવું કઈ. સાચી વાત છે. ઓકે. મારું નામ દીપાલી સુરેશભાઈ છે. રાતે 12 વાગ્યાનું પાણી ઘૂસી ગયું છે. ખાવા પીવાની તકલીફ પડે છે. અમારા સભ્યો 7 જણ છે.
અનાજ બગડી ગયું છે? અનાજ બગડી ગયું છે. કેટલું નુકસાન થયું હશે? નુકસાન ખાસું બધું થઈ ગયું. ચોખા બધું ગોદરા બગડી ગયા, બધું જ બગડી ગયું. પાણી કેટલા વાગ્યાનું ઘૂસ્યું? 12 વાગે. કોઈ જોવા આવ્યું હતું અત્યારે? ના, સરપંચ કે તલાટી કોઈ જોવા આવ્યું છે? કોઈ નહીં આવ્યું. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઘણા બધા વિસ્તારમાં લાઇટો નથી. રીઝન એવું કહે છે કે અમારી પાસે એટલો સ્ટાફ નથી, માણસો નથી, કાં તો અમારી લાઈનો પાણી સુધી ટચ થઈ ગઈ. તો એટલું બધું પાણી ભરાયું છે એમને ખ્યાલ છે, અને દર વખતે આટલું પાણી ભરાય છે. તો યાર લાઈનો અધ્ધર લેવડાવવાની હોય એ બધું કરાવવાનું, પણ જીબીને ટાઈમ ટુ ટાઈમ બિલ આપી દે છે. પરંતુ આ જે લાઇટ કરાવવાની છે ચાલુ, આજે વરસાદ બંધ થયા 5 કલાક 6 કલાક થયા, 6 કલાકથી વિસ્તારમાં અમુક થોડું પાણી પણ ઉતર્યું છે, પણ એમની લાઇટો હજુ ચાલુ નથી થઈ. ગરડા લોકો છે, હેન્ડીકેપ લોકો છે, પ્રેગ્નેન્ટ મહિલાઓ છે, આ બધા જ લોકો 24 કલાકથી વગર લાઇટે તે પીસાય છે. પરંતુ જીબીને ફક્ત પૈસા ઉઘરાવવાની ઇન્ટરેસ્ટ છે.